ચાંદીપુરા વાયરસને લઈ ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર જનતાને સાવચેતી રાખવા અનુરોધ. ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે, ત્યારે નવા વાયરસને લઈને રાજ્યના અનેક જિલ્લાઓમાં આરોગ્ય તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પણ ચાંદીપુરા વાયરસ મુદ્દે સતર્કતા દાખવવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે.એસ. દુલેરાએ ભરૂચની જનતાને અનુરોધ કરતા જણાવ્યું હતું કે 0 થી 14 વર્ષ સુધીના બાળકોને આ વાયરસ શિકાર બનાવે છે. આ વાયરસના લક્ષણોમાં શરૂઆત મુખ્યત્વે તાવ આવવાથી આવે છે. આ વાયરસ સંબંધિત લક્ષણો ધરાવતા બાળકોની નોંધ લેવા માટે પણ આરોગ્ય ટીમને જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે. આ વાયરસના લક્ષણોમાં ફીવરની સાથે બાળકોમાં ખેંચ, મગજનો તાવ વગેરે જેવા લક્ષણો પણ દેખાતા હોય છે. ત્યારે આવા કિસ્સાઓમાં ભરૂચ શહેર અને જિલ્લાની જનતાને તત્કાલ બાળકને જનરલ હોસ્પિટલમાં અથવા નજીક તબીબની સલાહ લઈ સારવાર લેવા અનુરોધ છે. નમસ્કાર, હું ડૉક્ટર જે.એસ. દુલેરા, ભરૂચ જિલ્લાનો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી. તાજેતરમાં અન્ય જિલ્લાઓમાં જે ચાંદીપુરા વાયરસના કેસો નોંધાયેલા છે, તો ભરૂચની જનતાને આ બાબતે મારું નમ્ર નિવેદન છે કે બિનજરૂરી ગભરાવાની જરૂર નથી. સાવધાની આપણે અમુક રાખીએ તો આપણે આ રોગથી બચી શકીએ એમ છીએ. બાળકોને ખાસ કરીને મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખીએ. આપણા ઘરની ખાસ કરીને અંધારિયા ઓરડા જે હોય ત્યાંની જે દિવાલોમાં તિરાડો જે પડેલી હોય એ તિરાડોને આપણે સિમેન્ટથી એનાથી ભરી દઈએ. શક્ય હોય ત્યાં સુધી જંતુનાશક દવા છાંટેલી મચ્છરદાનીનો જ ઉપયોગ કરીએ. મચ્છરોથી અને માખીથી બાળકોને બચાવીએ. અને કદાચ કોઈને સખત તાવ આવે બાળકને અને જે મગજ ઉપર અસર કરતા પરિબળો જેવા કે ખેંચ આવવી કે બેભાન થવું એવા લક્ષણો દેખાય તો તુરંત જ સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવા માટે હું જાહેર જનતાને અનુરોધ કરું છું.